માતા પાર્વતી ભગવાન શિવ પાસે આવી અને પ્રભુ, મારા 2 પ્રશ્નો છે. તમે કૃપા કરીને આ બંને પ્રશ્નોના ઉત્તર આપીને પૂર્ણ રીતે સંતુષ્ટ કરો. મારા મનને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરો. ભગવાન શિવે કહ્યું, પારને પ્રશ્નો કહો. હું તમને તેના ઉત્તર આપીને તમને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરીશ. માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ, તમને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરીશ. માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ, આ મોતી પહેરવાથી વૈવાહિક જીવન દુઃખદાયી બને છે અને પતિ રોગગ્રસ્ત થઈ જાય છે. મારો બીજો પ્રશ્ન છે કે માણસ પોતાની કિસ્મતને કેવી રીતે બદલી શકશે? ભગવાન શિવે કહ્યું, પાર્વતી, તમારા બંને પ્રશ્નો ખૂબ જ મહત્વના છે. આ બંને પ્રશ્નોના ઉત્તર હું વાર્તાના માધ્યમથી આપીશ, જેથી તમે તેને યોગ્ય રીતે સમજી શકો. તમે આ વાર્તા પૂરી અને ધ્યાનથી સાંભળજો, કારણ કે અધૂરી વાર્તા સાંભળવાથી અધૂરું જ્ઞાન મળે છે, જે કોઈ કામનું નથી. માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ, હું વચન આપું છું કે હું આ વાર્તા પૂરી અને ધ્યાનથી સાંભળીશ. તમે વાર્તા શરૂ કરો. ભગવાન શિવે કહ્યું, પાર્વતી, એકવાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સંતના રૂપમાં ભ્રમણ કરતા હતા. ત્યારે રસ્તામાં એક વ્યક્તિ પોતાની પત્ની સાથે બેસીને રડતો હતો. તેઓ તેની પાસે પહોંચ્યા અને બોલ્યા, તમે કોણ છો અને આ ઉજ્જડ જંગલમાં શા માટે રડો છો? તે વ્યક્તિની સિસકીઓ થંભી ગઈ. તેણે આંસુ પૂછતા કહ્યું, મહારાજ, હું પાસના ગામનો રહેવાસી એક દુર્ભાગ્યશાળી વેપારી છું. જે કંઈ કરું છું તે બગડી જાય છે. આ જ ચક્કરમાં આવીને મેં પત્નીના ઘરેણાં વેચી દીધા, પરિવારને ત્રાસ આપ્યો અને હવે મારું પત્ની પણ ગીરવે મૂકેલું છે. મને લાગે છે કે હું કોઈ કામનો નથી રહ્યો. મારી કિસ્મત જ ખરાબ છે. મારી કિસ્મત જ ખરાબ છે, પાર્વતી. આ વાત સાંભળીને વિષ્ણુએ કહ્યું, જમને કોણે જાણું કે તમારી કિસ્મતમાં શું ખરાબી છે? તે વ્યક્તિએ કહ્યું, મહારાજ, મારી કિસ્મત, હું ખેતી કરતો હતો, પણ તેમાં દર વર્ષે નુકસાન થતું હતું. ક્યારેક દુષ્કાળ પડતો તો ક્યારેક વધુ વરસાદને કારણે પાક બરબાદ થઈ જતો. આથી પરેશાન થઈને મેં વેપાર કરવાનું નક્કી કર્યું. માસે પૈસા ન હતા, તેથી મેં પત્નીના ઘરેણાં વેચીને વેપાર શરૂ કર્યો. જ્યારે વેપાર ન ચાલ્યો ત્યારે શરૂઆતમાં પરિવારવાળાઓએ મારો સાથ આપ્યો, પણ જેમ જેમ નુકસાન થવા લાગ્યું તેમ તેમ મારા પરિવારવાળા પણ મારાથી દૂર થઈ ગયા. મહારાજ, હું આ બધું પરિવાર માટે જ કરતો હતો, પણ હવે તેઓ મને જોઈને નજર ફેરવી લે છે. મને જ પરિવારની દુર્દશાનો જવાબદાર ઠેરવે છે. મારો એક મિત્ર છે, જેણે મારી સાથે જ વેપાર શરૂ કર્યો હતો, પણ તેનો વેપાર સારો ચાલે છે. જ્યારે પણ તે મારા ઘરે આવે છે ત્યારે પોતાની સફળતાની વાતો કરે છે. તેની વાતો સાંભળીને મારા ઘરવાળા પણ કહે છે કે તારા મિત્રને જુઓ અને કંઈક શીખો. અમને લાગે છે કે તારા બસનું કંઈ નથી, તું કંઈ કરી શકતો નથી. મહારાજ, તે લોકોની વાતો સાંભળીને હવે મને પણ લાગે છે કે કદાચ મારા બસમાં કંઈ નથી, તો મને મારું જીવન વ્યર્થ લાગે છે. મારા મનમાં વિચાર આવે છે કે હું મારું જીવન સમાપ્ત કરી લઉં. હું અહીં આ જ ઈરાદાથી આવ્યો હતો, પણ હિંમત ન પડી, તેથી અહીં એકાંતમાં બેસીને પત્ની સાથે રડતો હતો. વિષ્ણુએ કહ્યું, તો આ વાત છે. તમે આ સિવાય અને કંઈ કહેવા માંગો છો? તે વ્યક્તિએ કહ્યું, મહારાજ, એક તો મારું કામ ખરાબ થઈ જાય છે અને બીજું, મારો મિત્ર મને હંમેશા નિષ્ફળતા દેખાડવાનો પ્રયત્ન કરે છે. વિષ્ણુએ કહ્યું, શું સમજાતું નથી કે હું શું કરું અને શું ન કરું? વિષ્ણુએ કહ્યું, શું તમે તમારા મિત્રની વાતો સાંભળીને ખરેખર દુઃખી થઈ જાઓ છો? હા મહારાજ, હું મારા મિત્રની વાતો સાંભળીને ખૂબ દુઃખી થઈ જાઉં છું. પોતાના અસફળ થવાનું કે મિત્રના સફળ થવાનું. તે વ્યક્તિએ થોડું વિચારીને કહ્યું, મહારાજ, જો હું સાચું કહું તો મને પોતાના અસફળ થવાનું એટલું દુઃખ નથી જેટલું મિત્રના સફળ થવાનું દુઃખ થાય છે. વિષ્ણુએ કહ્યું, જો તમારો મિત્ર અસફળ થઈ જાય તો તમને ખુશી થશે? તે વ્યક્તિએ કહ્યું, હા મહારાજ, મને ખૂબ ખુશી થશે. વિષ્ણુએ કહ્યું, તેનો અર્થ એ છે કે તમારી ખુશી તમારા મિત્ર પર નિર્ભર છે. જો તે ચાહે તો તમને ખુશ કરી શકે છે અને જો તે ચાહે તો તમને દુઃખી કરી શકે છે. તમે સ્વયં ન તો ખુશ થઈ શકો છો અને ન તો દુઃખી થઈ શકો છો. એટલે કે તમે તમારા મિત્રના સંપૂર્ણ ગુલામ થઈ ગયા છો. તેથી મને લાગે છે કે તમારું કંઈ થઈ શકતું નથી. જ્યારે વિષ્ણુએ થોડી નારાજગી દેખાડી અને આગળ વધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે વ્યક્તિએ હાથ જોડીને કહ્યું, મહારાજ, તમે મને છોડીને ન જાઓ. તમારી વાતો સાંભળીને મને કંઈક આશા જાગી છે. વિષ્ણુએ કહ્યું, જો તમે મારી વાત માનવા તૈયાર હો તો હું તમને કહીશ. હંમેશા ધ્યાન રાખજો કે જ્યારે આપણે કોઈ પર આધાર રાખીએ થઈ જઈએ છીએ. આવી સ્થિતિમાં આપણી ખુશી અને દુઃખ પણ તેના પર નિર્ભર થઈ જાય છે. આના કરતાં સારું છે કે તમે પોતાના પર આધાર રાખો. જ્યારે તમે આવું કરશો અને સાથે જ પૂરા જતનથી કામ કરશો ત્યારે તમને સફળતા અવશ્ય મળશે. વિષ્ણુએ આગળ કહ્યું, તમને લાગે છે કે તમારો મિત્ર તમને દુઃખી કરવા આવે છે, પણ જો તમે તેની વાતો પર વિચાર કરો તો તે સાચી વાતો કહે છે. તમે તેને ખરાબ ગણો છો, પણ મારી નજરમાં તમારા મિત્રની વાતો બિલકુલ ખરાબ નથી. તે તમને પોતાના સંઘર્ષ અને અનુભવની વાતો કહે છે. તમે તમારા મિત્રની વાતોને ધ્યાનથી સાંભળીને તેને પોતાના જીવનમાં ઉતારીને ઘણું શીખી શકો છો. તેથી તમારે તેનો આભાર માનવો જોઈએ કે તમને ઘરે બેસીને કંઈક અનુભવ મળી રહ્યો છે, કારણ કે તમારો મિત્ર તો પોતાની સફળતાની વાર્તા સંભળાવે છે કે તે સફળ કેવી રીતે થયો. તમે તેના
અનુભવોનો લાભ લો અને નવી શરૂઆત કરો. કર્મ કરતા રહો, એક દિવસ તમને સફળતા અવશ્ય મળશે. આજે તમે જેને પોતાનું ખરાબ વખત અથવા ખરાબ કિસ્મત કહો છો તે એક દિવસ બદલાઈ જશે અને તેની સાથે તમારા વિચારો પણ બદલાઈ જશે. અને જુઓ, જ્યારે તમારો સારો વખત શરૂ થશે ત્યારે તમારો મિત્ર પણ તમને પોતાની સફળતાની વાર્તાઓ નહીં સંભળાવે. ત્યારે તે તમને પોતાની અસફળતાની વાતો કહેશે, જેથી તમે તેની વાતો સાંભળીને ભ્રમિત થઈ જાઓ અને તમારો આત્મવિશ્વાસ હળવો થઈ જાય અને તમે ખોટો નિર્ણય લઈ શકો. પણ તે સમયે પણ તમારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. તમારો મિત્ર જેમ આજે તમને દુઃખી કરવા આવશે, કારણ કે જે રીતે તમને તેને દુઃખી જોઈને મજા આવે છે તેમ તે સમયે પણ તને એટલી જ મજા આવશે. આ વાત સાંભળીને તે વ્યક્તિ જ મજા આવશે. આ વાત સાંભળીને તે વ્યક્તિએ કહ્યું, મહારાજ, તમે સાચું કહ્યું, પણ મારું સૌથી મોટું દુઃખ એ છે કે મારા પરિવારના લોકો પણ આમાં સામેલ છે. પણ વાસ્તવમાં હું તો પોતાના લોકો પણ આમાં સામેલ હતો, પણ તે લોકો મારી વાત સમજવા તૈયાર જ નથી. તેઓ તો મને ખોટો કહે છે અને હવે તો વાત એટલી વધી ગઈ છે કે મારો સાથ પણ છોડી દીધો છે. વિષ્ણુએ કહ્યું, મારી તમારી વાત સમજી ગયો. તમે સાંત્વના ચાહો છો. વાસ્તવમાં આ દુનિયામાં બધા લોકો સાંત્વના જ ચાહે છે. અમે ચાહીએ છીએ કે જ્યારે પણ કંઈ કરીએ ત્યારે લોકો અમારી પ્રશંસા કરે, પણ આ દુનિયામાં એવું થતું નથી, તેથી અમે દુઃખી થઈ જઈએ છીએ. અમને લાગે છે કે અમારા મિત્રો અને પરિવારવાળા બધા સ્વાર્થી છે. પણ જો તમે કોઈને પોતાનો પરિવાર માનો છો અને તેના માટે કંઈક કરવા માંગો છો, તો તમે એમ શા માટે લાગે છે કે તમે બીજાઓ માટે કંઈક કરી રહ્યા છો? વાસ્તવમાં તમે પોતાની ખુશી માટે કરી રહ્યા છો. તેથી પરિવાર માટે કરવું એ વાસ્તવમાં પોતાના માટે જ કરવું હોય છે. પણ જો આવું કરતી વખતે તમને લાગે કે તમે બીજાઓ છો, તો તમે દુઃખી રહેશો, અને જો તમને લાગે કે તમે પોતાના માટે કરી રહ્યા છો, તો તમે ખુશ રહેશો. કારણ કે જ્યારે તમે પોતાના માટે કંઈક સારું કરો છો અથવા કરવા માંગો છો, ત્યારે તમને સાંત્વનાની કોઈ જરૂર પડતી નથી. આ વાતો સાંભળીને તે વ્યક્તિના ચહેરાના ભાવ બદલાઈ ગયા અને તેણે કહ્યું, મહારાજ, તમે સાચું કહો છો. હું સમજી ગયો કે અત્યાર સુધી મારી ખરાબ કિસ્મત તેથી હતી કારણ કે તે બીજાઓના હાથમાં હતી. હવે હું પોતાની કિસ્મતને પોતાના હાથમાં રાખીશ અને પૂરી મહેનત અને લગનથી ફરીથી કામ કરીશ, અને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી ચેનથી નહીં બેસું. વિષ્ણુએ મુસ્કુરાઈને એક નાની ડબ્બી બહાર કાઢી અને તે વ્યક્તિને આપીને કહ્યું, આ ડબ્બીને હંમેશા પોતાની પાસે રાખજો. આમાં એવો રાજ છે જે તમને મોટામાં મોટા દુઃખોમાંથી પણ હંમેશા બહાર કાઢશે. પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ ડબ્બીને ત્યારે જ ખોલજો જ્યારે તમારા જીવનમાં જીવવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય. તમને લાગે કે આ દુનિયામાં જીવવું બેકાર છે, અને જો તમે સમય પહેલાં ખોલી લેશો તો તેના બધા રાજ ખતમ થઈ જશે. તે વ્યક્તિએ વચન આપ્યું કે જ્યારે તેને દુનિયામાં કંઈ દેખાતું નહીં હોય ત્યારે જ તે ડબ્બી ખોલશે. આ જ રીતે લક્ષ્મીએ એક ડબ્બી બહાર કાઢી અને તે વ્યક્તિની પત્નીને આપી કહ્યું, આ ડબ્બીને સ્નાન કર્યા પછી કાલે ખોલવાની છે. પછી તમારા જીવનના બધા દુઃખ હંમેશા માટે દૂર થઈ જશે અને બધા બગડેલા કામ સફળ થવા લાગશે. તે વ્યક્તિ ઘરે જઈને પોતાના કામ પર લાગી ગયો અને તેની પત્નીએ સ્નાન કર્યા પછી ડબ્બી ખોલી જે લક્ષ્મીએ આપી હતી. તેમાં એક પરચો અને એક મંગળસૂત્ર હોય છે. તે સ્ત્રીએ પરચો વાંચ્યો તો તેમાં જે લખેલું હતું તે વાંચીને તે સ્ત્રી ચકિત થઈ ગઈ. માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું, પ્રભુ, તે પરચામાં ભગવાન શિવને પૂછ્યું, પ્રભુ, જે તે સ્ત્રી વાંચીને ચકિત થઈ ગઈ. ભગવાન શિવે કહ્યું, તમે જાણવા માંગો છો કે તે પરચામાં શું લખેલું હતું? તો તે પરચામાં તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર લખેલો હતો. તત્તીએ કહ્યું, પાર્વતી શિવે કહ્યું, પ્રભુ, તે કેવી રીતે? ભગવાન શિવે કહ્યું કે મંગળસૂત્રમાં કયા મોતી પહેરવાથી વૈવાહિક જીવન દુઃખદાયી બને છે અને પતિ રોગગ્રસ્ત થઈ જાય છે. તો સાંભળો, તે પરચામાં લખેલું હતું કે બેટી, તમારા જીવનમાં દુઃખ અને તમારા પતિ રોગગ્રસ્ત થવાનું કારણ એ છે કે તમે જે મંગળસૂત્ર પહેર્યું છે તેમાં માત્ર પીળા રંગના મોતી છે. હું જે મંગળસૂત્ર તમને આપું છું તે પહેરજો, અને આની અંદર એક પરચો છે. તે પરચાને ખૂબ ધ્યાનથી વાંચજો અને મંગળસૂત્રના રહસ્યને સમજજો અને તેને નિયમાનુસાર ધારણ કરજો. તે પરચામાં સૂત્રને લઈને કેટલીક મહત્વની ગલતીઓ ક્યારેય ન કરવી જોઈએ. પહેલી, ઘણી વખત જાની વસ્તુ માગીને પહેરવી ખૂબ જ સારી લાગે છે. જો કોઈ મહિલાને કોઈના ગળામાં કોઈ રત્ન પસંદ આવે તો તેને પહેરવા માટે ઉધાર માગી લે છે. પણ તમે બીજાનું મંગળસૂત્ર માગીને ન પહેરવું જોઈએ. ક્યારેય બીજાનું મંગળસૂત્ર માગીને ન પહેરવું જોઈએ. આવું કરવાથી પતિની આયુ ઓછી થાય છે અને તે રોગગ્રસ્ત થઈ જાય છે. તેથી આવું કરવાથી હંમેશા બચવું જોઈએ. બીજી, દરેક મંગળસૂત્રનું નિર્માણ કાળા મોતી અને સોનાના મોતીથી કરવામાં આવે છે. પણ એક વાતનું વિશેષ ધ્યાન રાખજો કે મંગળસૂત્રની અંદર કાળા મોતી અને સોનાના મોતી અવશ્ય હોવા જોઈએ. કારણ કે કાળા રંગના મોતી હંમેશા લોકોની બુરી નજરથી બચાવે છે, જેથી તમારા સુખી દાંપત્ય જીવનને લોકોની નજર ન લાગે. તેથી ક્યારેય એવું મંગળસૂત્ર ન પહેરજો જેમાં કાળા મોતી ન હોય. મંગળસૂત્ર હંમેશા એવું હોવું જોઈએ જેમાં કાળા મોતી અને ક્યારેય ઉતારવું ન જોઈએ. પતિ જ્યારે પત્નીના ગળામાં મંગળસૂત્ર નાખે છે
ત્યારથી લઈને તેના અંતિમ શ્વાસ સુધી પત્નીએ ગળામાં મંગળસૂત્ર ધારણ કરીને રાખવું જોઈએ. જો કોઈ અનહોની પરિસ્થિતિમાં મંગળસૂત્ર ઉતારવું પણ પડે તો તેની જગ્યાએ ગળામાં કાળો દોરો અવશ્ય ધારણ કરી લેવો જોઈએ. ચોથી, જો મંગળસૂત્ર અચાનક ગળામાંથી તૂટીને પડી જાય તો તેને અપશુકન માનવામાં આવી શકે છે અથવા સંબંધોમાં દરાર પડી શકે છે. તેથી ક્યારેય ગળામાં નબળું મંગળસૂત્ર ધારણ ન કરવું જોઈએ. માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ, મને મારા પહેલા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે અને હું સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું. ભગવાન શિવે કહ્યું, પાર્વતી, તે સ્ત્રીએ તે મંગળસૂત્રને પ્રભાવથી તે સ્ત્રીનો પતિ રોગના પ્રભાવથી મુક્ત થઈ ગયો અને ખૂબ મહેનત કરવા લાગ્યો અને આ રીતે એક મોટો વેપારી બની ગયો. પછી પોતાની પત્ની સાથે હંસી ખુશીથી રહેવા લાગ્યો, પણ વખત હંમેશા એક જ રહેવા લાગ્યો. હવે તમે તમારા બીજા પ્રશ્નનો ઉત્તર સાંભળો. તમારો બીજો પ્રશ્ન હતો કે એક દુઃખી માણસ પોતાની કિસ્મતને કેવી રીતે બદલી શકે છે. જુઓ, વખત હંમેશા એક જેવો રહેતો નથી, તે બદલાતો રહે છે. તે વ્યક્તિના જીવનમાં ફરીથી બદલાવ આવ્યો. એક દિવસ તેના રાજ્ય પર પડોશી રાજ્ય ચડાઈ કરી અને બીજા રાજ્યના જાય તેના રાજ્ય પર કબજો કરી લીધો. જે રાજ્યના જાય તેના રાજ્ય પર કબજો કરી લીધો. ત્યાં તેના સૈનિકોએ ચારે તરફ લૂંટ મચાવી દીધી. તેઓએ વેપારીનો સર્વસ્વ લૂંટી લીધો. તેના ઘરમાં આગ લગાડી દીધી. તે વ્યક્તિ પોતાના પરિવાર સાથે ભાગવું પડ્યું. તે વ્યક્તિ પોતાના પરિવાર સાથે ઘણા દિવસો સુધી ઇધર ઉધર ભટકતો રહ્યો. તેનું બાળક બીમાર થઈ ગયું. ઇલાજના અભાવમાં તે તડપવા લાગ્યું. આ બધું જોઈને તે વ્યક્તિનું હૃદય એકદમથી ચિત્કાર કરી ઉઠ્યું. તે કેવી રીતે પોતાના બાળકનું ઇલાજ કરાવે? તેની પાસે ખાવા માટે પણ પૈસા ન હતા. આવી સ્થિતિમાં એકવાર ફરીથી તે વ્યક્તિને નિરાશાએ ઘેરી લીધું. તેને લાગ્યું કે તેનું જીવન અને આ સારી દુનિયા વ્યર્થ છે. કોઈ પણ વાતનો કોઈ અર્થ નથી. ભલે તમે જીવનમાં કેટલું જ કંઈ કરી લો, કેટલી જ સફળતા હાંસલ કરી લો, અંતે જીવન સમાપ્ત જ થાય છે. જીવતા રહેવાનો શો ફાયદો? આના કરતાં સારું છે કે હું પોતાના જીવનને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી લઉં. તે વ્યક્તિ પોતાના પરિવાર સહિત આત્મહત્યા કરવા જ હતો કે તેને એ સમયે વિષ્ણુની આપેલી ડબ્બીની યાદ આવી ગઈ. કારણ કે વિષ્ણુએ કહ્યું હતું કે જ્યારે તમને દુનિયામાં કંઈ દેખાતું ન આવી ગઈ ત્યારે ડબ્બીને ખોલીને આ ડબ્બીમાં એક પરચો છે, તેને ખોલીને વાંચજો. તમારું સર્વ દુઃખ દૂર થઈ જશે. આ રીતે ડબ્બીની યાદ આવતા જ તે વ્યક્તિએ તે ડબ્બીની અંદર એક પરચામાં અને ઉત્સુકતાથી ખોલી. તેને વાંચીને તે વ્યક્તિની આંખોની સામે નિરાશાનો પડદો દૂર થઈ ગયો. માતા પાર્વતીએ પૂછ્યું, પ્રભુ, તેમાં શું લખેલું હતું? ભગવાન શિવે કહ્યું, તમારા બીજા પ્રશ્નનો ઉત્તર લખેલો હતો. તમારો બીજો પ્રશ્ન હતો કે એક દુઃખી માણસ પોતાની કિસ્મતને કેવી રીતે બદલી શકે છે, તો તેમાં લખેલું હતું કે આ વખત પણ વીતી જશે. માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ, હું કંઈ સમજી નથી. ભગવાન શિવે કહ્યું, હું તમને વિસ્તારથી સમજાવું છું. જ્યારે પણ માણસના દિવસ એક જેવા રહેતા નથી. જ્યારે દિવસ ખરાબ હતા જ્યારે તે સારા દિવસો પણ વીતી ગયા ત્યારે આજે ફરીથી ખરાબ દિવસ આવી ગયા. તો હંમેશા જ દિવસ ખરાબ જ રહેશે એવું નથી. વ્યક્તિએ હિંમતથી કામ લેવું જોઈએ અને બરાબર પોતાની મહેનત સાથે પોતાના કાર્યને કરતા રહેવું જોઈએ. તેને એક દિવસ સફળતા નિશ્ચિત મળે છે. ભગવાન શિવે અંતમાં કહ્યું, પાર્વતી, માણસ જ્યારે ઈમાનદારી, વિશ્વાસ અને લગનથી કોઈ કાર્ય મહેનતથી કરે છે ત્યારે મહેનતનું ફળ તેને અવશ્ય મળે છે. જે રીતે તે પરચા પર લખેલી વાતને જ્યારે તે વ્યક્તિએ ધ્યાનથી વાંચી અને તે સમજી ગયો કે વાર ફરીથી અને આજે ફરીથી ખરાબ દિવસ આવી ગયા, તો મારા ખરાબ દિવસ પણ ફરીથી વીતી જશે. વખત એક સરખો રહેતો નથી અને તે એક દિવસ પહેલા કરતાં પણ મોટો વેપારી બની ગયો અને પોતાના પરિવાર સાથે પોતાનું જીવન હંસી ખુશીથી વ્યતીત કરવા લાગ્યો.